રત્ન કલાકારોના બાળકોને સહાય આપવાનો મામલો હજુ પણ 26,000 જેટલા બાળકો સહાયથી વંચિત છે। ડબલ વાર ફોર્મ ભરવું, જીઆર અને નાની ભૂલોના કારણે ફોર્મ રિજેક્ટ થયા છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। જો રજૂઆત ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા 50,000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। તો રત્ન કલાકારોના બાળકોને જે સહાય આપવાની વાત હતી તેમાં હજી સુધી ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે તેમના બાળકોને સહાય મળી નથી। રજૂઆત ધ્યાને નહીં લેવાય તેમની તો આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। ઘણા બધા ફોર્મ રિજેક્ટ થયા છે। અત્યાર સુધી 50,000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ। તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ। પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે, તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ। આ 26,000 અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ।